લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ તડામાર તૈયારીઓ કરી છે। આજે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થશે। હાઈકમાન્ડનું તેડું આવતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચી ગયા છે। મળતી માહિતી મુજબ આજે સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાનાર છે અને જેમાં કોંગ્રેસ 26 લોકસભાની બેઠક પર કોને ચૂંટણી મેદાને ઉતારવા તેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે। 8 બેઠક પર 2-3 ઉમેદવારોની પેનલ બની ચૂકી છે। અન્ય બેઠક પર ઉમેદવારોને લઈ મથામણ ચાલી રહી છે। વધુ વિગત આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। આજે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થવાનો છે। કયા પ્રકારે આ બેઠકોમાં ચર્ચાઓ થશે? ખાસ કરી આ બેઠકમાં એવી પણ વાત છે કે કોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તેની પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે। જે લોકસભા ચૂંટણીના ઉમેદવારો કોંગ્રેસના કોણ હશે એ નક્કી કરવા માટેની આજે સ્ક્રીનિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક દિલ્હીની અંદર મળનાર છે। સેન્ટ્રલ જે ઇલેક્શન કમિટી હોય છે એની પહેલા આ ચૂંટણી સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળતી હોય છે અને એ સ્ક્રીનિંગ કમિટીની અંદર જે મહત્વપૂર્ણ નામો છે એની અંદર ચર્ચા કરવામાં આવશે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો 26 લોકસભા પૈકી લગભગ 8 બેઠકો એવી છે કે જ્યાં સર્વસંમતિ સધાઈ ચૂકી છે, એટલે કે 1 કે 2 નામ જ છે, એનાથી વધારે ત્યાં નામો છે નહીં અને એ નામો પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। જ્યારે જે મથામણ છે લગભગ 15 જેટલી બેઠકો છે કે જ્યાં 3 થી 4 સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવી છે અને એ પેનલો પર આજે સ્ક્રીનિંગ કમિટીની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે અને એ બેઠકની અંદર જે નામો ચર્ચવામાં આવશે અથવા તો તારવવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી સમિતિની જે બેઠક આગામી સમયની અંદર મળશે અથવા તો ચૂંટણી સમિતિને એ તમામ નામો મોકલી આપવામાં આવશે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ અને કોંગ્રેસનું જે પ્રકારનું છે આયોજન છે એ મુજબ આગામી એટલે કે આ માર્ચ સુધીમાં જ કોંગ્રેસ લગભગ 8 થી 10 જે નામો છે એ પહેલા જ જાહેર કરી દેશે અને એમને કહી દેવામાં આવશે કે તેઓ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દે। એટલે કે આ વખતે લગભગ 10 જેટલી બેઠકોના જે ઉમેદવારો છે એના નામ કોંગ્રેસ પહેલા જાહેર કરશે। આજે બેઠક મળશે અને આગામી સમયની અંદર થોડા દિવસોની અંદર આ નામોની જાહેરાત થઈ શકે છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર આપનો માહિતી આપવા માટે।